21 તારીખે સંદેશ પેપરમાં એક બહુ સરસ મજાનો મોટો લેખ આવે છે અને એની હેડલાઇન હોય છે કે સતત 8મા વર્ષે ફિનલેન્ડ દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં સૌથી ટોપ પર રહ્યો. આખા લેખમાં ફિનલેન્ડની વાહ કરી મૂકી, પણ બિચારા સંદેશવાળાઓએ આટલું જ છાપ્યું હોત ને ત્યાં સુધી બરાબર હતું. પણ અતિ ઉત્સાહમાં આવીને એમણે ભારત વિશે પણ છાપી નાખ્યું કે ભારત 118મા નંબર ઉપર છે 147 દેશોમાં. પછી જે થયું ને એ જોતા તો મને એક કહેવત યાદ આવી ગઈ. ગુજરાતીમાં આપણે એક શબ્દ વાપરીએ છીએ ને કે થૂકેલું ચાટ્યું. પોતાને નીડર અને સત્યનો પૂજારી કહેતા સંદેશ ન્યૂઝપેપરે બીજા જ દિવસે એ જ જગ્યાએ એ જ પાના પર એટલી જ સાઇઝનો એક નવો લેખ છાપ્યો અને એમાં લખ્યું કે હેપીનેસ ઇન્ડેક્સની તો કોઈ વેલ્યુ નથી સાહેબ. હેપીનેસ તો માપવાની થોડી વસ્તુ છે, એ તો મહેસૂસ કરવાની વસ્તુ છે. એકદમ ઉલટી પલટી મારી દીધી. મતલબ અમે કાલે જે લેખ છાપ્યો તેની કોઈ વેલ્યુ નથી. તો દર્શક મિત્રોને મારે એટલું જ પૂછવું છે કે આ સંદેશ પેપર વાળાઓએ કોના કહેવાથી રાતોરાત પલટી મારી દીધી હશે પોતાના લેખથી અને પોતાની વાતથી. અમને કોમેન્ટ કરીને તમે જરૂર જણાવો, કારણ કે બધું અમે જ વિચારશું ને અમે જ લખીશું તો તમે શું કરશો? થોડુંક દેશ માટે વિચારો અને થોડીક હિંમત બતાવો. જય હિન્દ.